સલામ સાથીઓ, આજે આપણે આવ્યા છીએ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં। આ મારા સાથે વનોરા ગામના અને લોરિયા ગામના ને આજુબાજુના ગામના રહેવાસીઓ છે। કાલે રાતના 12 વાગ્યાની આસપાસ ફોરેસ્ટના અમુક કર્મચારીઓ દ્વારા ત્યાં ખેતર કામ માટે જતા એક માણસને ઊભો રાખી એનું નામ પૂછી અને એના ઉપર આક્રમણ કરી અને એને ઢોર માર મારવામાં આવ્યો છે। ત્યારે આજે આ ગામવાસીઓ દ્વારા જીકે જનરલ હોસ્પિટલમાં એડમિટ કરી અને એમએનસી કરાવી છે। અમારી ભુજ પોલીસ અને પ્રશાસનથી માંગણી છે કે આવા વિકૃત માનસિકતાવાળા જે અધિકારીઓ છે ફોરેસ્ટમાં એ લોકોને તાત્કાલિક એફઆઈઆર ફાડી અને ધરપકડ કરવામાં આવે। અને જેવી રીતે બીજા લોકોને જેમ કે વનોરાના કે બીજા લોકો કોઈ ગલતી કરે છે, પોલીસ ટાર્ગેટ કરીને બીજે જ દિવસે ધરપકડ કરે છે ગુનેગારોની, એવી જ રીતે આ વિકૃત માનસિકતાવાળા અધિકારીઓને તાત્કાલિક ત્યાંથી સસ્પેન્ડ કરી ધરપકડ કરી અને જેલમાં નાખવામાં આવે। જો પોલીસ તરફથી આ વિકૃત કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા સમયમાં લોરિયા, વનોરા અને આસપાસના ગામના તમામ લોકો આ અધિકારીઓના વિરોધ પ્રોટેસ્ટ કરશે। આ મોમલેચિંગની ઘટના છે એ પણ એટલી ખતરનાક કે આમ લોકો તરફથી કરવામાં નથી આવી, પરંતુ આ કર્મચારીઓ જે ફોરેસ્ટના અંદર કામ કરે છે એવા કર્મચારી દ્વારા કરવામાં આવી છે। આ દુઃખદ ઘટના છે, તાત્કાલિક સરકાર આના સામે એક્શન લે। મિત્રો, કચ્છની એક ઘટના છે, એ ઘટના ખરેખર તમે સાંભળશો તો તમને અજુગતું લાગશે। કચ્છની એક ઘટના બની છે જેમાં કોઈ એક સામાન્ય નાગરિકે નામ પૂછી નથી માર્યું, પણ આ વખતે એક અધિકારી જે સરકારી કર્મચારી કહેવાય, જે ભણેલા ગણેલા છે, તેમણે આ વ્યક્તિ જે ત્યાં એક ખેડૂત છે તેમને નામ પૂછી, નામ જણાવ્યા બાદ એનું કયું ગામ છે એ જણાવ્યા બાદ એને એના ઉપર ઢોર મારવામાં આવ્યો છે। એ અધિકારીઓ ફોરેસ્ટના અધિકારીઓ હતા। હવે જાણશું કે પૂરી હકીકત આ ભાઈથી કે શું હકીકત બની હતી। હું મારા ખેતરથી રસ્તામાં આવતો હતો ત્યારે વચ્ચે મને 4-5 જણા મને આડા ફરી આવ્યા। મને ઉતારીને ઊભો રાખીને પૂછ્યું કે શું નામ હે તારું? મેં કીધું મારું નામ ફરીદ છે। પછી મને પૂછ્યું કે તારું કયું ગામ? તો મેં કીધું કે મારું ગામ, એમ તો હું વનોરા નહોતું, બસ અહીંયા અમે લોરિયામાં અમે રહીએ છીએ। તો પછી તેના બાદ મને ઉતારી મારા હાથ બે પાછળ આમ પટ્ટાથી બાંધી નાખ્યા ને પછી મને મારવામાં આવ્યો। ટીકા ભૂષણને પાછળ અહીંયાથી મને આમ ઓલો કોડી ઊંધી કોડીથી મને આમથી આમ ધક મારવામાં આવ્યો। એકનું નામ હતું અજુબા જાડેજા ને બીજાનું નામ હતું મહિપાલસિંહ। 3 અજાણ્યા શખ્સો હતા, એ પણ એ મારવામાં ભેગા હતા ને મારું ફોન ત્યારે જ મારાથી લઈ લીધું હતું। ફોન લઈ લીધું, મારી એક બત્તી હતી હાથબત્તી, એ મારાથી હાથબત્તી પર લઈ લીધું। ત્યાં તમે પોલીસને બોલાવ્યો તો? મેં નથી બોલાવ્યો, તો એમને બોલાવ્યા હતા। એ પોલીસ સ્ટેશનમાં માધવપુર વાળા એ આવ્યા હતા, મને પૂછપાછ કરી તમે શું કાંઈ હથિયાર બથિયાર છે? મેં કીધું મારા પાસે કાંઈ નથી, એક બત્તી છે ને મારી બાઇક છે બસ। તો પછી એમને કીધું કે આમના પાસે કાંઈ નથી, તો પછી એમને છોડી દીધું। પછી એમણે અમને છોડી દીધા।